સામેથી દોડી અને વિદ્યાર્થીઓ અહીંયા જે કેળા રાખેલા છે ખુરચી ઉપર એ કેળા ખાવા માટે આવશે, પણ શરત એવી છે કે હાથ અડાડવાનો નથી, મોઢેથી કેળું ખોલવાનું છે અને ખાવાનું છે, અને ખાઈ અને પાછું ફરી એમની જગ્યાએ ચાલ્યું જવાનું છે. જે વિદ્યાર્થી પ્રથમ આવશે એમને ઇનામ પણ આપવામાં આવશે. તો આપણે નિહાળીએ કે કયા વિદ્યાર્થી નંબર લઈ જાય છે. તમારું નામ શું છે? એને તો બોલવા દો. દિત્યાબેન રૂપાપરા. હા, ક્યાંથી ભણવા આવો છો તમે? પાટણ વાવથી. હે, કાથરોડાથી. વાહ. હે, હવે આવી ગયા. મજા આવે ભણવાની? બહુ મજા આવે ને? કેટલામાં ભણે છે? કેજીમાં. બધાય કેજીમાં? તું નહીં?
વાહ ભાઈ વાહ. Like and share. શું નામ છે? શું નામ છે? મનવી હે? મનવી મનવી. વાહ. શું થયું? શું કરે છે? હે? લાઈક અને સબસ્ક્રાઇબ કરો. જો બાળકો પણ કહે છે કે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. વાહ ભાઈ વાહ. મજા આવે છે ને ભણવાની? સરસ બોલી ગયા કલમ ખટારો. હે ના હમણાં નહીં, પછી હો. અત્યારે ઓલી રમત ચાલુ છે ને એટલે પછી ડિસ્ટર્બ થાય. વાહ ભાઈ વાહ. હા ઓસમ ગણેશ. શું બોલવાનું? ઓસમ ગણેશ. ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. રાજવીર. વાહ ભાઈ રાજવીરભાઈ ચુડવાથી જો અહીંયા ઇંગ્લિશ સ્કૂલમાં ભણવા આવે છે. અને તમે કાથરોટાથી આવો છો ને? હા જો કાથરોટાથી આવે છે. તમે કુંડેજથી? કાથરોટા, કુંડેજ, ચુડવા આજુબાજુના ગામમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે અને ખૂબ આનંદ કરે છે. Keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, can take it on my heart. Yeah, yeah. Give me your love. Yeah, yeah. Call me when you want, baby, can take it on my heart. Yeah, yeah. Give me your love. Yeah, yeah, yeah. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, can take it on my heart. Yeah, yeah. Give me your love. આપણે અત્યારે જ્ઞાનજ્યોત ઇંગ્લિશ સ્કૂલ પાટણની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. ત્યારે શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ પાનસુરિયા અત્યારે આપણી સાથે જોડાયેલા છે. તો આપણે અત્યારે ભાવેશભાઈની ચેમ્બરની અંદર ભાવેશભાઈ સાથે મુલાકાત કરવા માટે આવ્યા છીએ અને એમની શાળા વિશેની માહિતી પણ આપણે સાહેબ માહિતી મેળવશું. સાહેબ નમસ્કાર. નમસ્કાર. સાહેબ આપનું શુભ નામ? પાનસુરિયા ભાવેશભાઈ બરાબર. અને ભાદેજડીએ મારું વતન છે. પાટણવાળો ઓસમ પર્વત જ્યાં આવેલો છે ત્યાં અમે સ્કૂલ ચલાવી છે બરાબર. જ્ઞાનજ્યોત ઇંગ્લિશ સ્કૂલથી નામથી અમારી સ્કૂલ ચાલે છે. સાહેબ જ્ઞાનજ્યોત ઇંગ્લિશ સ્કૂલ તમે જે નામ રાખ્યું છે એ ખરેખર બહુ મજા આવે એવું છે, કારણ કે જ્યાં જ્ઞાનરૂપી જ્યોત કાયમી ઝળહળતી હોય એવા વાતાવરણની અંદર વિદ્યાર્થીઓને આપ એમનું ભવિષ્ય ખૂબ સરસ બનાવવા માટે તત્પર રહો છો. એ નામ ખરેખર શોભનીય છે. પછી સાહેબ આ ઇંગ્લિશ માધ્યમિક સ્કૂલ છે, કારણ કે સ્કૂલનું નામ જ જ્ઞાનજ્યોત ઇંગ્લિશ સ્કૂલ છે. તો અત્યારના આ સમયની અંદર બાળકોની અંદર
વાલીઓ એવું ઈચ્છતા હોય કે ભાઈ મારું બાળક આગળ જતાં ઇંગ્લિશમાં ક્યાંય પાછું ન પડે, તો એના માટે તમે કઈ તૈયારી કરાવો છો? અમે પ્લે હાઉસથી આમ તો નર્સરીથી જ ઇંગ્લિશ વિષય તરીકે લઈ લઈએ છીએ, બરોબર. અને અમે ઇંગ્લિશ માટે સ્પોકનના ક્લાસ ચલાવીએ છીએ. સ્ટાન્ડર્ડ 1થી જ સ્પોકનના ક્લાસ ચાલુ કરી દઈએ છીએ. તો સ્ટાન્ડર્ડ 5 કે 7 સુધી આવે તો બાળક 70% જેવું ઇંગ્લિશ પોતાની જાતે બોલી શકે. અને ઇંગ્લિશનું મહત્ત્વ તો એવું છે કે આજીવિકા માટે હવે બધી જગ્યાએ ઇંગ્લિશ ભાષા જ જરૂરી જરૂરિયાત છે. છે. માતૃભાષાને આપણે સ્થાન આપીએ છીએ એ વસ્તુ બરોબર છે, પણ આજીવિકા માટે બહાર પણ કોઈ પણ જગ્યાએ જશું તો આપણે ઇંગ્લિશ મહત્ત્વ ધરાવે છે. ઇંગ્લિશનું મહત્ત્વ તો જીવનમાં ઘણું રહેલું છે અત્યારે. પછી સાહેબ તમે અહીંયા શાળામાં બીજી કઈ કઈ વિવિધ પ્રવૃત્તિઓ કરાવો છો? તો પ્રવૃત્તિમાં તો અમે એવું છે કે દર 26મી જાન્યુઆરીએ અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ, બરોબર. 15મી ઓગસ્ટે રેલીનું આયોજન હોય છે, તેમ છતાં વાલી સંમેલન જેવું આયોજન કરીએ છીએ. વાર્ષિક મહોત્સવ ઉજવી છે, રમત મહોત્સવ ઉજવી છે, બરોબર. વિજ્ઞાન મેળાનું આયોજન કરીએ છીએ અને આવતી 15 તારીખે જ અમારે વિજ્ઞાન મેળાનું આયોજન છે સ્કૂલમાં, બરોબર. હા, તે ઉપરાંત ઘણી બધી એવી ઇતર પ્રવૃત્તિનો પણ અમે બાળકોને ભાગ લેવડાવીએ છીએ. ખૂબ ખૂબ સરસ માહિતી આપી સાહેબ. આગામી તારીખ 15/3/2024ના રોજ જ્ઞાનજ્યોત ઇંગ્લિશ સ્કૂલની અંદર વિજ્ઞાન મેળાનું એક આયોજન થવા જઈ રહ્યું છે, તો આપણે વિજ્ઞાન મેળાની પણ મુલાકાત લેવા માટે અચૂક આવશું. પછી બીજું સાહેબ, બાળકો હોય એની અંદર ઘણી બધી સ્કિલ છુપાયેલી હોય છે. હવે એ સ્કિલની તો એમના વાલીઓને પણ ઘણી વખત ખબર હોતી નથી, પણ એક ટીચર તરીકે તમને ખબર હોય કે ભાઈ કયા બાળકની અંદર કઈ સ્કિલ છુપાયેલી છે, તો એના માટે તમે વાલીઓને પણ જાગૃત કરતા હશો? હા, જો એના માટે બાળકોની સ્કિલ માટે અમારે એવું હોય છે કે અમે માસિક વાલી મિટિંગ રાખી જ છે, બરોબર. અવારનવાર હું મિટિંગમાં વાલીઓને કહેતો રહું છું કે તમારા બાળકમાં આ સ્કિલ આવેલી છે, બરોબર, તો એને થોડુંક આગળ વધારવા માટે તમે પ્રોત્સાહન આપો. અહીંથી સ્કૂલેથી અમે પ્રોત્સાહન આપીએ, સ્ટાફ પ્રોત્સાહન આપે છે, પણ જે વાલીનું પ્રોત્સાહન છે, બરોબર, તે બાળક માટે બહુ મહત્વનું છે. આપણે અત્યારે કેવું હોય છે કે ભાઈ ક્રિકેટ રમવા બાળક રમવા જાય તો બાળકને મેદાનમાં રમવા નથી જવા દેતા, પણ હકીકત બાળકમાં ક્રિકેટની સ્કિલ હોય છે, કબડ્ડીની સ્કિલ હોય છે, તો એ સ્કિલ ડેવલપ થાય તે માટે એને ગ્રાઉન્ડમાં પણ રમવા જવા દેવો જોઈએ. તો એના માટે અમે દર મહિને મિટિંગ રાખીને વાલીને અવારનવાર આ માહિતી આપતા હોઈએ છીએ. બરાબર સાહેબ. અહીંયા કયા ધોરણથી લઈને કયા ધોરણ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે? અમે નર્સરીથી લઈને પ્લે હાઉસથી 8 ધોરણ સુધી અભ્યાસક્રમ ચાલુ છે. બરાબર. અને પૂરતો સ્ટાફગણ પણ આપણી સાથે? હા, મારી પાસે ઓલરેડી અત્યારે 9 જણાનો અમે સ્ટાફ છે, બરોબર. હું અને મારા વાઈફ કન્ટિન્યુ અહીંયા જ હોય છે, બરોબર. મારા વાઈફ પણ સંચાલકમાં છે, બરોબર. અને મોસ્ટ ઓફ સ્ટાફ અમારી પાસે ગ્રેજ્યુએટ, બીએડ અને પીટીસી કરેલો છે. બરાબર સાહેબ. આપણું બિલ્ડિંગ પણ અત્યારે નવું જ બનેલું છે, અમે બહારથી પણ જોયું, અંદરથી પણ નિહાળ્યું છે, અને વાતાવરણ પણ એકદમ ચોખ્ખું અને રમણીય છે. અને સ્કૂલની બહાર આપણે નીકળીએ એટલે સામે જ ઓસમ ડુંગર દેખાય છે, એટલે એક કુદરતી વાતાવરણમાં વિદ્યાર્થીઓ ભણતા હોય તો ખરેખર એનો એક આનંદ જ અનેરો હોય છે. સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમને આટલી બધી સરસ માહિતી આપી છે એ બદલ આપનો તથા સ્કૂલ સંચાલક તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ફરીથી જ્યારે વિજ્ઞાન મેળો આગામી તારીખ 15/3ના રોજ હશે ત્યારે પણ અમે ફરી મુલાકાત લેવા આવશું સાહેબ. ચોક્કસ. ધન્યવાદ સાહેબ. I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you